નમસ્કાર વિદ્યાર્થીઓ, ગુડ મોર્નિંગ. જ્ઞાનપથ શૈક્ષણિક સંકુલ ધોરણ 12 કોમર્સ વિષય છે વાણિજ્ય વ્યવસ્થાની સંચાલન એટલે કે બીએ શબ્દ તમારા 12મા ધોરણની અંદર જ્યારે હોલ ટિકિટ 12મા બોર્ડની પરીક્ષા આવે ને ત્યારે તમારે લખેલું આવશે ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એટલે કે ORGOFCOMM. ત્યારે રસીદમાં કે જે હોલ ટિકિટ છે 12માની એમાં સબ્જેક્ટનું નામ ઓર્ગેનાઇઝેશન ઓફ કોમર્સ એવો શબ્દ આવશે. પ્રકરણ 3માં આપણે આગળના લેક્ચરની અંદર આયોજનની વ્યાખ્યા, આયોજનનો અર્થ, આયોજનના જે લાક્ષણિકતાઓ છે એ ભણી ગયા છીએ. ત્યાર પછી આયોજનના લક્ષણો કે આયોજનનું મહત્વ, આગળના લેક્ચરની અંદર આપણે અભ્યાસ કરેલો મર્યાદાઓ કે આયોજનનું ભવિષ્ય અનિશ્ચિત છે, ભવિષ્ય કોઈ કહી શકે નહીં. આમાં આયોજન કરવું એટલે પૂર્વ નિર્ધારિત, પહેલા અગાઉનું જે થવાનું છે એના વિશે પહેલા વિચારીશું તો થોડી ઘણી આ પ્રવૃત્તિ ખર્ચાળ પણ બને છે. લાંબી પ્રક્રિયા છે, કોણ કયું કામ ક્યારે કેવી રીતે કેટલા સમયમાં કરશે, પણ મુખ્ય હેતુ ધંધાનો તો નફાનો છે. આયોજન અપ્રસ્તુત જડતા પ્રેરે છે. ઘણી વાર શું એક ને એક વ્યક્તિને વારંવાર કોઈ કામનું સૂચન કયો એટલે એને થોડુંક જળ લાગે, થોડુંક કામમાં એમ લાગે કે હવે આમાં કંઈક પરિવર્તન લાવવું જોઈએ. કર્મચારી એક ને એક વસ્તુથી વળગીને કામ કરતો હોય તો થોડોક થાકી પણ જાય છે. બાહ્ય પરિબળો અનિશ્ચિત છે. બજારમાં પ્રવર્તમાન સમયમાં અસર કરતા પરિબળો ઘણા બધા છે. ઘણી વાર એવું બને કે અપૂરતી માહિતીના લીધે આયોજન વ્યવસ્થિત ન થાય. કર્મચારીઓના કાર્યની સર્જનાત્મક શક્તિમાં પણ વિરોધ થાય. ઘણી વાર પદ્ધતિઓ ખામીયુક્ત વપરાતી હોય અને એના લીધે જે પૂર્વ ધારણા આધારે જે નક્કી કરેલું ધ્યેય છે એ પાર પડતું નથી. આપણે આજના લેક્ચરમાં આયોજનની પ્રક્રિયા ભણવાની છે. આયોજનની વ્યાખ્યા તમે લોકોએ પાકી કરી લીધેલી છે, ન કરી હોય તો હજી કરી લેજો. કે આયોજનનું કાર્ય શું? તો કે પસંદગીનું કાર્ય. જોરદાર ટેરી આયોજનનું શું કીધું? તો કે કાર્યની યોજના, કામ કરવા માટેની યોજના, પરિણામોની પૂર્વધારણા, ભવિષ્યમાં શું પરિણામ આવશે એનું પૂર્વ વિચારણા કરવાની અને અનુસરવાની નીતિ, એના તબક્કા અને ઉપયોગમાં લેવામાં આવતી પદ્ધતિ નક્કી કરવી. ધ્યેયને પાર પાડવા ઘડવામાં આવેલું ધ્યેય એટલે લક્ષ્ય, ઉદ્દેશ, હેતુ મેળવવા, લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે અગાઉથી બુદ્ધિપૂર્વક નો જે સૂચિત કાર્યક્રમ ઘડવામાં આવ્યો છે તેને આયોજન કહેવામાં આવે છે. હવે જોઈએ ભવિષ્યમાં આપણને શું સિદ્ધ કરવાનું છે. ભવિષ્યમાં આપણે જે કામ કરીશું, જે પ્રવૃત્તિઓને લીધે એકમ હોય, ઉદ્યોગ હોય, પેઢી હોય કે સંસ્થા હોય, તેમાં ભવિષ્યમાં કેવું પરિણામ આવશે એની વિચારણા માટેનું તબક્કાવાર ક્રમવાર આયોજન ઘડતું એક કાર્ય એટલે આયોજન. આયોજન એ સંચાલનની પ્રથમ પગથિયું છે. આયોજન સંચાલનની પ્રક્રિયાનું પ્રથમ પગથિયું એટલા માટે કહેવામાં આવે છે કે અહીંથી જ કામની વહેંચણી છે. હવે જોઈએ આયોજનની પ્રક્રિયા. જોઈએ તમારી ટેક્સ્ટબુક તમે સાથે રાખજો, જરૂર પડે તો સમજવા, અને જ્યાં એમ લાગે કે અહીંયા ટીક માર્ક કરવા જેવું છે તો પેન્સિલથી અંડરલાઈન કરવા થાય. આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા, ભવિષ્ય માટેની પ્રવૃત્તિનો નકશો છે. આપણે જે કામ કરવાના છીએ, આપણે જે કામગીરી મેળવી છે એમાં ભવિષ્યમાં કેવું મળશે એનું પૂર્વ નિર્ધારિત નકશો, જેમાં સંચાલન રંગ પૂરે. ભવિષ્ય અનિશ્ચિત છે. કોઈએ કહી દીધું કે ભાઈ મારું ભવિષ્ય આ છે? ના, ભવિષ્ય કોઈનું નક્કી હોતું નથી. એટલે કે ભવિષ્ય કોઈ જાણતું પણ નથી અને કોઈ જાણી શકતું પણ નથી. અનિશ્ચિત હોવાથી નક્કી કરેલી આયોજનના તબક્કા પાર પાડવા પ્રક્રિયા નીચે મુજબ અમલમાં મૂકવામાં આવે છે. એમાં પહેલું જ છે હેતુ નિર્ધારણ. આયોજનનો પ્રથમ તબક્કો હેતુ નિર્ધારણ માટે કહેવામાં આવે છે કે હેતુઓની પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો આયોજન સંચાલકોને ઉપયોગી નીવડે.
હેતુઓ વ્યવહારિક હોવા જોઈએ, એટલે કે વાસ્તવિક હોવા જોઈએ, બુદ્ધિગમ્ય હોવા જોઈએ. બીજું, આયોજનના આધાર સ્પષ્ટ કરવા. હેતુ, ધ્યેય, લક્ષ્ય કે એકમ, અત્યારે જે કંપની, જે એકમ, જે ઉદ્યોગ કામ કરે છે, ભવિષ્યમાં એમાં નફો વધે એના માટે જે પ્રવૃત્તિ હાથ ધરવાની છે, એનું જે પૂર્વ નિર્ધારિત કાર્ય છે, એટલે હેતુ નક્કી કર્યો, ભવિષ્યમાં વધુ નફો કમાવો. હેતુ સ્પષ્ટ કર્યા પછી આયોજનને પાર પાડવા માટે તેના આધારોની સ્પષ્ટતા કરવી જરૂરી છે. આ આધારો એટલે અનુમાન અથવા પૂર્વ ધારણા, અગાઉથી ધારી લેવાની. એકમને અસર કરતા આંતરિક પરિબળો હોય અને બાહ્ય પરિબળો હોય. આપણે 11મા ધોરણની અંદર આંતરિક અને બાહ્ય પરિબળ વિશે ભણી ગયા છીએ. આ બંને પરિબળોને ધ્યાનમાં રાખી, આંતરિક એટલે એકમમાં કર્મચારીની ખૂટ છે કે ઉણપ છે તો નવા કર્મચારી ભરવા, એક કર્મચારી નિવૃત્ત થયો તો એનું સ્થાન ખાલી થયું તો બીજા કર્મચારીની નિમણૂક કરવી, બઢતી આપવી, બદલી કરવી, ઘણા બધા એકમની અંદર જ કર્મચારીનું ઘણી બધી પરિવર્તન થતું હોય. એવી જ રીતે બાહ્ય પરિબળ છે, બજારમાં કઈ નવી હરીફાઈમાં કયું એકમ ઉતરેલું છે એના વિશે જાણવું. ટૂંકમાં આ એક આંતરિક અને એક બાહ્ય પરિબળો વચ્ચેની પૂર્વ ધારણા, પૂર્વથી વિચાર્યું. આ આધારો જો સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન સફળ થશે નહીં. એટલે પેલું જ હેતુ નિર્ધારણ. હેતુ સ્પષ્ટ હશે તો આયોજનનો આધાર સ્પષ્ટ થશે. માહિતી એકત્રિત કરી અને તેનું વિશ્લેષણ કરવું. માહિતી, આયોજનના આધારો સ્પષ્ટ કર્યા બાદ આયોજન માટે જરૂરી માહિતી પ્રત્યેક રૂબરૂ અથવા પરોક્ષ રીતે જરૂર જણાય તો એકત્રિત કરી લેવી અને તેનું વર્ગીકરણ કરવું. ત્યારબાદ એ માહિતીનું વિશ્લેષણ વિગતવાર અને અર્થઘટન કરવામાં આવે, જેના આધારે પૂર્વાનુમાન, અગાઉથી એનું અનુમાન તારણ કરવામાં આવે, જેથી ભવિષ્યના પરિણામોની સચોટતા અને સ્પષ્ટતા થઈ શકે છે. પેલું કયો આયોજનની પ્રક્રિયા? તો કે હેતુ નક્કી કરવા. હેતુ નિર્ધારણ માટે હેતુ નિર્ધારણ નક્કી થઈ ગયા એટલે આયોજનનો આધાર સ્પષ્ટ થઈ જાય, જેના લીધે એકમમાં બાહ્ય કે આંતરિક પરિબળ કેવા છે એ નક્કી થાય છે. માહિતી એકત્રિત કરવી, જ્યાંથી મળે જેટલી મળે, એકમને લગતી, એકમના અંદરથી મળતી માહિતી, એકમની બહારથી મળતી માહિતી, તે ભેગી કરવી અને લાગુ કેને પડે છે તો કે કોઈ પણ ધંધો જેનો પણ છે એને નફાના હેતુથી જે પણ માહિતી મળે છે એનું વિશ્લેષણ કરવું. વૈકલ્પિક યોજનાઓ તૈયાર કરવી. વૈકલ્પિક એટલે વિકલ્પ રાખવું. આપણે જે અનુમાન લગાડ્યું છે, આપણો જે હેતુ છે એના અંડરમાં કે બીજો વિકલ્પ તૈયાર રાખવું. જો એ ઉદાહરણ આપેલું છે આપણને ટેક્સ્ટબુકમાં, જરૂરી માહિતી એકઠી કરેલી છે, વિશ્લેષણ કર્યું, અર્થઘટન કર્યું, પણ વૈકલ્પિક યોજનાનું ઘડતર થાય, એકમનો ધ્યેય સિદ્ધ થાય, લક્ષ્ય સુધી પહોંચી જાય તો કઈ પ્રશ્ન નથી. પણ આ એકમના ધ્યેય સુધી પહોંચવા, લક્ષ્યને પાર પાડવા માટે ઘણા બધા વિકલ્પો હોય છે. આ તમામે તમામ વિકલ્પોની યાદી તૈયાર કરવી પડે. જો આપ્યું છે દાખલા તરીકે કોઈ વસ્તુનું તમે ઉત્પાદન કરી વેચાણ કરવું કે તૈયાર વસ્તુ ખરીદીને વેચાણ કરવું, રો મટીરિયલ, કાચો માલ લાવવો, કાચા માલ ઉપર પ્રક્રિયા કરવી, પ્રક્રિયા કરી નવો માલ બનાવવો, નવો માલ બજારમાં વેચવા મૂકવો કે પછી તૈયાર રેડીમેડ વસ્તુ તમારી શોપ પર તમારા એકમમાં લાવીને વેચી દો. કયો વિકલ્પ યોગ્ય છે તે નક્કી કરવાનું છે. એટલે હેતુ નિર્ધારણ કરવું, આયોજનના આધાર સ્પષ્ટ કરવા, માહિતી એકત્રિત કરી તેનું વિશ્લેષણ કરી અર્થઘટન તારવવું, વૈકલ્પિક યોજનાઓ તૈયાર કરવી. પાંચમું છે વિકલ્પોની વિચારણા કરવી. વૈકલ્પિક યોજનાની યાદી, ઘણા બધા વિકલ્પો આવશે. એકમ, ધંધો, ઉદ્યોગ, પેઢી, સંસ્થા, જે પણ કઈ છે, આર્થિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, ઘણા બધા વિકલ્પો આવશે. કયો વિકલ્પ શ્રેષ્ઠ છે એની વિચારણા કરવી. જો વૈકલ્પિક યોજનાની યાદી તૈયાર થઈ ગયા બાદ બધા જ વિકલ્પો ઉપર વિચારણા કરવામાં આવે છે, જેમાં એકમને અસર કરતા પરિબળો
અને વિકલ્પના સંબંધ અંગે વિચારણા કરવામાં આવે છે. કારણ કે આયોજન એક બૌદ્ધિક પ્રક્રિયા છે, એક બુદ્ધિગમ્ય બાબત. વિચારણા કરતી વખતે ગાણિતિક આંકડાકીય પદ્ધતિનો ઉપયોગ કરવો પડે છે. આ માટે સંસ્થાકીય એકમને કાર્યાત્મક સંશોધન દ્વારા એક આદર્શ યોજના તૈયાર કરે છે. OR ઓપરેશન રિસર્ચ કાર્યાત્મક સંશોધન એ અંડરલાઈન કરજો. OR નું પૂરું નામ આપો તો ઓપરેશન રિસર્ચ કાર્યાત્મક સંશોધન. ઘણા બધા વિકલ્પોની યાદીમાંથી વિચારણા કરતી વખતે બંને વિચારણા થાય છે, ગાણિતિક આંકડાકીય પદ્ધતિ બંનેનો ઉપયોગ કરવો પડે છે. અને ધંધાકીય એકમ માટે કાર્યાત્મક જે પણ કાર્ય છે એને અનુરૂપ જે પણ કામગીરી થાય છે એના સંશોધન માટેની એક આદર્શ યોજના વિકલ્પોની વિચારણામાં નક્કી કરવામાં આવે છે. ત્યાર પછી છે ચોક્કસ યોજનાઓ સ્વીકારવી. આ વિવિધ વિકલ્પોની વિચારણામાંથી વિવિધ વિકલ્પ અંગે વિચારણા અને અભ્યાસ કરી ચોક્કસ તારણ કાઢી એક શ્રેષ્ઠ યોજનાને સ્વીકારવી છે. વિકલ્પો ઘણા બધા છે. તૈયાર વસ્તુ વેચવી, કાચો માલ લઈ અને કોઈ બીજા એકમને તૈયાર બનાવવાનું માલ અને એની પાસેથી લેવું અને વેચવું, ઘણા બધા વિકલ્પો છે. એમાંથી શ્રેષ્ઠ યોજના સ્વીકારવાની છે. 7મું છે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. મૂળ યોજના આપણે જે નક્કી કર્યું કે ભાઈ કાચો માલ મંગાવશું, કાચા માલ ઉપર આપણા જ એકમમાં પ્રક્રિયા કરશું, પ્રોસેસ કરશું, એમાંથી નવો માલ બનાવશું, એ નવો માલ આપણે બજાર સુધી પહોંચાડશું, બજારમાં એ માલ આપણું વેચાણ કરશું. આ મૂળ જે યોજના છે એને અનુરૂપ અથવા મૂળ યોજનાને સહાયક જે વિકલ્પ છે, જે અંગે પ્રકલ્પો છે તેને વિચારવામાં આવે, તેને ગૌણ યોજના કહેવાય. દાખલા તરીકે કાર બનાવતી કંપની ટાયર બનાવવા કે બહારથી ખરીદવા તે અંગેનો જો નિર્ણય લે તો એની ગૌણ યોજના કહી શકાય. કાર બનાવે છે, તમને ખબર જ છે નેનો કારનો પ્રોજેક્ટ ઘણા બધા જે એને ડિઝાઇનર છે ઘણા બધા બેઠા હતા. પેલા કેવું નક્કી કર્યું માળખું, પછી કેવું માળખું આવ્યું. તમે ઘણીવાર ઘણા બધા ટીવીમાં આવા ઉદ્યોગકારોના ઇન્ટરવ્યુ લાઈવ પ્રસારણ આવે છે. જ્યારે જોવો ત્યારે ખબર પડે કે એને કઈ યોજના હતી, એમાંથી કયો વિકલ્પ એમને ગમ્યો, એમાંથી શ્રેષ્ઠ વિકલ્પ કયો હતો, એને અનુરૂપ કયો વિકલ્પ પસંદ કર્યો અને એને અનુરૂપ બીજી કેટલી બધી બાબતોને સ્વીકારી અને મૂળ સ્વરૂપે એને બજારમાં એ નવી કાર લોન્ચ કરી. એ બધી વસ્તુ બતાવે છે. ઘણીવાર તમે આવા ટીવીમાં જીવંત પ્રસંગો ઘણી બધી કંપનીના ઉદાહરણો જોવા મળે છે. એટલે કે જો તમને ઉદાહરણ આપ્યું કે કાર બનાવતી કંપની છે એને ટાયર બનાવવા કે પછી જે ટાયર બનાવે છે કંપની પાસેથી લઈ અને કારમાં ફિટ કરવા, એમ ગૌણ યોજના કહી શકાય. આ ગૌણ યોજના તૈયાર કર્યા બાદ તેની સફળતા અંગેની ચકાસણી કરવામાં આવે છે. ભવિષ્યમાં મૂળ યોજનાને કોઈ અવરોધ નડતો તો નથી. તમે જે ગૌણ યોજના સ્વીકારી એ મૂળ યોજનાના કામને અવરોધક બનતું નથી ને, એ ખાસ જોવું. અને છેલ્લે યોજનાનું મૂલ્યાંકન. ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. એકમમાં જ્યારે જરૂર જણાય ત્યારે યોજનાનું મૂલ્યાંકન કોના દ્વારા કરવું? તો કે નિષ્ણાંતો છે, જાણકાર છે, સલાહકાર છે, તજજ્ઞો છે, તે બધાનો અભિપ્રાય સાચો હોય તો સાચો અને યોગ્ય નિર્ણય મળી શકે, લઈ શકાય. આમ આયોજન એ કેવી પ્રવૃત્તિ છે? તો કે સતત ચાલતી, જ્યાં કામ અટકે ત્યાંથી બીજું કામ ચાલુ થાય છે. એટલે આયોજન ક્યારેય અવરોધક કે રોકાઈ ગયેલું જોવા મળતું નથી. સતત ચાલતી પ્રવૃત્તિ છે. જ્યારે આપણે તબક્કાવાર આગળ વધીએ ત્યારે જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત અપનાવવો પડે છે અને આ દરેક તબક્કાનું મૂલ્યાંકન કરવું જરૂરી છે. એક્ઝામમાં તમારે લોકોએ પૂછાય જુઓ અને આગળ વધોનો સિદ્ધાંત સમજાવો, એટલે યોજનાનું મૂલ્યાંકન સમજાવો તો તમે કહી શકો કે ગૌણ યોજના આયોજનને લગતી ગૌણ યોજનાનું જે ઘડતર કર્યું
ચકાસણી કરી એના બાબતે નિષ્ણાંતો કે તજજ્ઞનો અભિપ્રાય મેળવ્યો, સહાયક નિર્ણય લીધા, એ અનુરૂપ કહી શકાય કે એમના અભિપ્રાય સારા મળે તો આપણો નિર્ણય, આપણી યોજના સારી છે, એટલે ચોક્કસ નિર્ણય સુધી પહોંચી શકી. એટલે આયોજન સતત ચાલતી પ્રવૃત્તિ છે. એટલે જ કહી શકાય કે કામ કરતા જાઓ તબક્કાવાર અને આગળ વધતા જાઓ. એટલે સિદ્ધાંત સાબિત થાય છે કે જુઓ કામ થાય છે કે નહીં, પરિણામ મળે છે કે નહીં, અને પછી આગળ વધો. એટલે જુઓ અને આગળ વધો. આપણે આ ભણ્યા આયોજનની પ્રક્રિયા. પેલું જ હેતુ, લક્ષ્ય નક્કી કરવા, આયોજનના આધાર સ્પષ્ટ કરવા, માહિતી એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવું, વૈકલ્પિક યોજનાઓ સ્વીકારવી, એ વિકલ્પો વિશે વિચારણા કરવી, ચોક્કસ યોજનાઓ સ્વીકારવી, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કરવી, અને છેલ્લે યોજનાનું મૂલ્યાંકન કરી એટલે ખ્યાલ આવે કે આયોજને જે હેતુ સ્પષ્ટ કરી, આધાર નક્કી કરી, યોજના સ્વીકારી એ સફળ છે કે કેમ. ત્યાર પછીનો ટોપિક છે યોજનાના પ્રકાર. કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના, સુનિયોજિત યોજના, કાર્યકારી યોજના, એક ઉપયોગી યોજના અને આકસ્મિક યોજના. કાયમી યોજના એટલે શું? તો કે કાયમી યોજના વારંવાર ઉપયોગમાં લઈ શકાય, જે કાર્યો અંગે રોજબરોજના નિર્ણય લેવાના હોય તે માટે આ યોજના. કાયમી યોજના શાના માટે ઘડાય? તો કે એકમની અંદર રોજબરોજ જે કામ થાય છે તે અંગે નિર્ણય લેવા માટે આ યોજનાનું ઘડતર થાય છે. જ્યાં વ્યવસ્થાકીય પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું હોય ત્યારે તે પ્રવૃત્તિને ઝડપી થાય, ઉદ્દેશ પ્રમાણિત નીતિ નક્કી કરવામાં આવે, જેને કાયમી યોજના કહેવાય છે. અંડરલાઈન કરશું આ લાઈનને. આયોજનમાં શું છે? તો કે નીતિ, વિધિ, નિયમો લાંબા ગાળા માટે નક્કી થાય છે, જેથી ઘટકો સાથે સંકળાયેલી બાબતો અંગે તાબેદારો, કર્મચારીઓ માટે ઝડપથી નિર્ણય લઈ શકે. ઉદાહરણ આપ્યું છે, દાખલા તરીકે ગ્રાહકને તેના ઓર્ડર પ્રમાણે માલ મોકલવા અંગેની વિધિ એ શાખની નીતિ અગાઉથી કાયમી ધોરણે ઘડતર કરવામાં આવ્યું હોય તો તેનો અમલ કર્મચારી ઝડપથી કરી શકે. પણ વારંવાર જો એના ઉપલા અધિકારીને પૂછવા જવું પડતું નથી. જેમ કે તમે તમારા એકમમાં જે વસ્તુનું ઉત્પાદન કરો છો, બજારમાં એને વેચવા મૂકો છો, વેચવા માટે રોકડેથી વેપાર કરવો કે શાખ ઉપર, ભવિષ્યમાં એના માટે તમે અગાઉથી જ જો નક્કી કર્યું હોય તો તમારે તમારા અધિકારીને પૂછવા જવું પડતું નથી વારે વારે. હમણાં જો તમે ન જ પૂછ્યું હોય તો કર્મચારીને દર વખતે જ્યારે માલ વેચાય ત્યારે કર્મચારી તેના અધિકારીને પૂછવા જાય, શાકથી આપો કે રોકડેથી. એ કાયમી યોજના સ્પષ્ટ કરે છે. બીજું છે વ્યૂહાત્મક યોજના. ધંધાકીય એકમ તેની ફિલસૂફી અનુસાર ધ્યેય નક્કી કરે છે. એકમ છે ને એના ભવિષ્યના જે વિચારો છે ને એને ધ્યાનમાં લઈ અને એના લક્ષ્યને નક્કી કરે છે. આ માટે એકમ પોતાના જીવનકાળ દરમિયાન કઈ ફિલસૂફીથી કામ કરશે, એટલે કે કયા વિચારથી, કયા ધ્યાનથી, કયા દ્રઢતાથી કામ કરશે તે નક્કી કરવું, તેનું એકમ જીવન ધ્યેય કહેવાય છે. જીવન ધ્યેય નીચે અંડરલાઈન કરજો, પરીક્ષામાં 1 માર્કમાં પૂછાય છે. એકમનું જીવન ધ્યેય કોને કહેવામાં આવે છે? તો વ્યૂહાત્મક યોજનાના આધારે એકમ કે ધંધો કઈ ફિલસૂફી અથવા કયા વિચારથી કામ કરશે તે નક્કી કરવામાં આવીને જીવન ધ્યેય કહે છે. એકમના આ ધ્યેયને એક સિદ્ધ કરવા, સફળ કરવા વિવિધ લાંબા ગાળાની કે ટૂંકા ગાળાની વ્યૂહરચના ઘડવામાં આવે છે. ધંધાકીય એકમ ધંધાકીય પર્યાવરણની નીતિ, તેની શક્તિઓ, નબળાઈઓ ધ્યાનમાં લઈ યોજનાનું ઘડતર કરે છે. આ યોજના માટે દીર્ઘદ્રષ્ટિ, લાંબી દ્રષ્ટિએ જોઈ અને અનુભવ હોવો જરૂરી છે. વ્યૂહાત્મક યોજના ની અસર લાંબા ગાળે જોવા મળે છે. આ યોજના માટે સુસંગત નિર્ણય લેવા પડે, એટલે કે નિર્ણયોની વ્યાપકતા માટે યોજના મહત્વની છે. કાયમી યોજના રોજબરોજ માટે, જેથી કરી વારંવાર અધિકારીને પૂછવા જવું પડશે. વ્યૂહાત્મક લાંબા ગાળાની અને ટૂંકા ગાળાની વિચારણાને ધ્યાનમાં લઈ જોવામાં આવે છે, જેમાં જીવન ધ્યેય પણ કહેવાય છે. એકમ તેના જીવનકાળ દરમિયાન
જે પણ કઈ કામ કરે છે એમાં કયા વિચારથી, કઈ ફિલસૂફીથી, કયા વિચારોની ધારણાથી કામ કરે છે એની વ્યૂહાત્મક યોજના કહેવાય છે. ત્રીજું છે સુનિયોજિત યોજના. ધંધાકીય એકમના નક્કી કરેલા ધ્યેય લક્ષ્ય સુધી પહોંચવા માટે મધ્ય સપાટીએ, તમે આગળ 3 સપાટી ભણી ગયા છો, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી અને નિમ્ન સપાટી. આ સપાટીએ ટૂંકા ગાળા માટે યોજનાનું ઘડતર કરવામાં આવે છે, તેને સુનિયોજિત યોજના કહે છે. મધ્ય સપાટી શું કરે છે? ઉપરના કર્મચારી અને નીચેના કર્મચારીનો તાલમેલ જાળવી રાખે છે અને એકમના લક્ષ્ય સુધી પહોંચવાનું કામ કરે છે. તો મધ્ય સપાટીએ જે ટૂંકા સમયગાળા દરમિયાન યોજના ઘડી છે એને સુનિયોજિત. આ યોજનાનો સમયગાળો છે 1 વર્ષ કે તેથી ઓછા સમય માટે ઘડવામાં આવે છે. આ યોજના ટૂંકા ગાળાના ધ્યેયનું સ્પષ્ટીકરણ કરતી હોવાથી એકમની પ્રવૃત્તિઓને હેતુલક્ષી બનાવે. સમયગાળો કેવો લે છે? પરીક્ષામાં એમ પૂછાય વિકલ્પમાં કે કઈ યોજનાનો સમયગાળો 1 વર્ષ કે તેથી ઓછો છે, તો સુનિયોજિત યોજના. એટલે કે જોઈએ ટૂંકા ગાળાના ધ્યેયનું સ્પષ્ટીકરણ કરતી હોવાથી એકમની પ્રવૃત્તિઓ હેતુલક્ષી બને, સુનિયોજિત બને, કયા વિભાગીય વડા અને કર્મચારી પાસેથી કયા કાર્યો કરાવવાના છે તે સ્પષ્ટ બને, કેવું કામ કોની પાસેથી કેવી રીતે કરાવવું એ સુનિયોજિત યોજનામાં ઘડાય છે. ત્યાર પછી છે આ યોજના ઘડવા માટે એક કૌશલ્ય, જ્ઞાન, વિશિષ્ટ એક આવડત હોવી જરૂરી છે, કારણ કે કર્મચારી પાસેથી કામ લેવડાવવાનું છે. કાર્યકારી યોજના. ધંધાકીય એકમનો વિભાગ કાર્ય જૂથો વ્યક્તિ પાસેથી કાર્ય સંબંધિત અપેક્ષિત પરિણામો મેળવવા માટે ઘડવામાં આવતી યોજનાઓ કાર્યકારી યોજનાઓ કહે છે. આવી યોજનાઓ માટે મોટા ભાગે 1 વર્ષ માટે ટૂંકા ગાળા માટે હોય છે. દાખલા તરીકે નક્કી કરેલ, ઉદાહરણ આપ્યું છે, નક્કી કરેલા વાર્ષિક ઉત્પાદનના ધ્યેયને પહોંચી વળવા માસિક કે ત્રિમાસિક ઉત્પાદનની યોજના ઘડવામાં આવે. દર મહિને કેટલું ઉત્પાદન થાય છે અથવા દર 3 મહિને કેટલું ઉત્પાદન થાય છે એના આધારે વર્ષના અંતે જે ધ્યેય નક્કી કર્યો છે એ નક્કી કરવાનું. આ યોજનાઓને રોજિંદા કાર્યો સાથે, જો વ્યૂહાત્મક યોજનાના અમલીકરણ માટે વિભાગીય વડા આવી યોજનાઓ તૈયાર કરવામાં આવે. આ યોજના રોજિંદા કાર્યો સાથે સંકળાયેલા હોવા, જે તે વિભાગના કર્મચારી સાથે પહેલા તો ચર્ચા વિચારણા કરવી પડે અને ત્યારબાદ યોજનાનું અમલીકરણ વધુ સરળ બને એ માટે એક સુનિયોજિત યોજના અને વ્યૂહાત્મક યોજનાનું કામ કાર્યકારી યોજનામાં પાર પડે છે. ત્યાર પછી છે એક ઉપયોગી યોજના. વિશિષ્ટ હેતુઓ સિદ્ધ કરવા માટે એક ઉપયોગી યોજના તૈયાર કરવામાં આવે છે, થાય છે. આ ખાસ પ્રવૃત્તિઓ માટે જ આ યોજના તૈયાર કરવામાં, એટલે કે કાર્ય પ્રવૃત્તિનું પુનરાવર્તન થતું નથી ને એક ને એક કામ બીજી વાર થતું નથી ને આ પ્રવૃત્તિ એક ઉપયોગી યોજના તૈયાર થાય છે. વાહન બાંધકામ, મકાન બાંધકામ, પેકેજિંગ, પ્રિન્ટિંગ વગેરે આ બધી એક ઉપયોગી યોજનામાં કાર્ય પદ્ધતિમાં એના ઉદાહરણો છે. ત્યાર પછી છે આકસ્મિક યોજના. ધંધાકીય એકમે બદલાતી જતી પરિસ્થિતિને સાથે કેમ તાલ મિલાવવો ખૂબ જ આવશ્યક છે. એકાએક જે પણ પરિસ્થિતિ આવે અને એમાંથી કયો નિર્ણય લેવો એ આ યોજના. આકસ્મિક ચોક્કસ પરિબળો જેવા કે રાજકીય પ્રવાહ અસર કરે, આર્થિક પ્રવાહ અસર કરે, સામાજિક પ્રવાહ, કુદરતી પરિબળો, ધંધાકીય પર્યાવરણમાં ઘણા બધા ફેરફાર થાય છે. એકમમાં આકસ્મિક આવી પડતી પરિસ્થિતિને લીધે ઘણા બધા ફેરફાર પરિવર્તનો જોવા મળે છે. ત્યારે જો તેના કારણે અગાઉથી યોજના કરેલી છે એમાં ફેરફાર કરવો પડે ત્યારે નવી જે યોજના ઘડવામાં આવે એને આકસ્મિક યોજના કહેવાય છે. ફરીવાર કાયમી યોજના રોજબરોજ માટે, વ્યૂહાત્મક યોજના એટલે કે એકમના કાર્યકાળ દરમિયાન કયા ફિલસૂફી વિચારથી એકમ જીવન ધ્યેય પર આગળ વધે છે, એટલે કે જીવન ધ્યેય કોને કહેવાય? સુનિયોજિત, નિશ્ચિત છે, જેનો સમયગાળો ટૂંકો છે એવા કામ માટે
કાર્યકારી એકમના સમય દરમિયાન વાર્ષિક એકમના ધ્યેયને પૂરું પાડવા માટે સુનિયોજિત અને વ્યૂહાત્મક બંનેનું જે વિભાજન કે ભેગું કરીને કામ પાડવામાં આવે છે. એક ઉપયોગી કોઈ એક જ કામ માટે યોજના ઘડવામાં આવે અને આવી પડતી એકાએક આકસ્મિક પરિસ્થિતિને પહોંચી વળવા જે યોજના ઘડાય છે એને આકસ્મિક યોજનાઓ કહેવાય છે. યોજનાના પ્રકાર 6: કાયમી યોજના, વ્યૂહાત્મક યોજના, સુનિયોજિત યોજના, કાર્યકારી યોજના, એક ઉપયોગી યોજના, આકસ્મિક યોજના. ત્યાર પહેલા આપણે ભણ્યા આયોજનની પ્રક્રિયા. હેતુ નિર્ધારણ કરવું, આયોજનના આધાર સ્પષ્ટ કરવા, માહિતી એકત્રિત કરવી અને તે માહિતીનું અર્થઘટન વિશ્લેષણ કરવું, વૈકલ્પિક યોજના તૈયાર કરવી, વિકલ્પોની વિચારણા કરવી, ચોક્કસ યોજનાને સ્વીકારવી, ગૌણ યોજનાનું ઘડતર કરી અને ચકાસણી કરવી અને આખરે આગળ જુઓ, આગળ વધો અને આગળ જુઓ. એ જુઓ અને આગળ વધોના સિદ્ધાંતને યોજનાના મૂલ્યાંકનથી પાર પાડી શકાય છે. તો આજના લેક્ચરમાં તમે ભણ્યા આયોજનની પ્રક્રિયા અને યોજનાના પ્રકારો. દરેક વિદ્યાર્થીએ હોમવર્કમાં આયોજનની પ્રક્રિયાના માત્ર મુદ્દા 3 વાર લખવાના છે અને યોજનાના પ્રકાર પાકા કરવાના છે. માત્ર મુદ્દા એટલા માટે કહું છું કે વિસ્તૃતિ તમને એની અંદર લખાણ લખતા આવડે. ફરીવાર આયોજનની પ્રક્રિયા જણાવો. પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો દરેક મુદ્દા ક્રમમાં લખવાના થશે. એ મુદ્દા તમારે માત્ર મુદ્દા જ લખવાના છે 3 વાર. જ્યારે આ યોજનાના પ્રકારો જેના તમારે પાકી કરવાની છે અને આ બંને પ્રશ્નો આજે દરેક વિદ્યાર્થીએ પાકા કરવાના રહેશે. નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ.